સુરત શહેરની ઉધના પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજો 24 કિલો 58 ગ્રામ કિંમત ₹2,40,580ના મુદ્દામાલ સાથે મહિલા તથા એક ઇસમને પકડી પાડી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા માટે સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર SN દેસાઈ, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર VA ગોહિલ તથા તેમના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના ઇન્સ્પેક્ટર MK ઇસરાણી તથા પોલીસના માણસો હ્યુમન સોર્સિસના આધારે આવા કેસો શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને વિશ્વાસુ બાતમીના આધારે ઉધના રેલવે પોલીસ ચોકીની સામે આવેલ ઉધના રેલવે સ્ટેશન પાર્કિંગ ગેટની બહાર જાહેર રોડ પરથી એક ઇસમ તથા એક મહિલાને ગાંજો વજન 24 કિલો 58 ગ્રામ કિંમત ₹2,40,580ની મત્તા સાથે ઝડપી પાડી બંને આરોપીઓના વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમો લગાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. એટલું જ નહીં, પકડાયેલ આરોપીના નામ છે છબીતા હિના દાસ, ઉંમર 35, ધંધો મજૂરી અને રહેવાસી ઓડિશા. 2 ટુન્ના સોમબામડી શેટ્ટી, ધંધો ખેતીકામ અને રહેવાસી ડેરાગામ ગંજામ ઓડિશાવાળાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.